નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ના અંગ્રેજીમાં હવે આપણે યુનિટ 4 પર આવી ગયા છે. યુનિટ 4 માં હવે આપણે વન્ડરફુલ ક્રિએશન વિશે સમજીશું અને જાણીશું. બરાબર. સૌથી પહેલા આપણે જોઈએ પ્રી ટાસ્ક. પ્રી ટાસ્કમાં આપણને આપ્યું છે P1. એમાં we find endless qualities in a mother. આપણને આપણી માતાની અંદર endless અનંત એવા ગુણ મળે. બરાબર. એ અનંત એવા ગુણ મળે છે. બરાબર. આપણે માતાની અંદર some qualities are given here. એમાંની ઘણા ગુણો અહીંયા તમને આપ્યા છે. ક્વોલિટીઝ એટલે ગુણો. ક્વોલિટીઝ નો મતલબ શું થયો? ગુણો અહીંયા આપ્યા છે. રાઇટ અબાઉટ ધેમ એઝ shown below. બરાબર. આ રીતે તમારે લખવાનું છે. યુ કેન ઓલ્સો એડ મોર ક્વોલિટીઝ યુ ફાઇન્ડ ઇન યોર મધર. તમે તમારી માતાની અંદર જો બીજી કોઈ એવી ક્વોલિટીઝ હોય, ગુણ હોય, તો તમારે એ પણ તમારે અહીંયા લખવાના છે. પહેલું છે ડેડિકેટેડ. ડેડિકેટેડ નો શું મતલબ થશે? સમર્પિત. શું મતલબ થશે? સમર્પિત. બરાબર. ત્યાર પછી છે અફેક્શનેટ. અફેક્શનેટ એટલે લાગણી વાળું કે પ્રેમાળ. બરાબર. અફેક્શનેટ, પ્રેમાળ. ડિલિજન્ટ. ડિલિજન્ટ એટલે મહેનતુ, પરિશ્રમી. બરાબર. દરેકની માતા પરિશ્રમી હોય જ છે. બરાબર. બધી જ માતા હોય. બરાબર. એ તમે આ ગુણો જે આપણે ચર્ચા કરી રહ્યા છે, આ બધા જ ગુણો એવું નથી કે ખાલી માનવજાત પૂરતા જ છે. આ બધા જ ગુણો બધા માટે જ છે. બરાબર. તમે પ્રાણીઓ પણ લઈ શકો, પક્ષીઓ પણ લઈ શકો. હોસ્પિટેબલ. હોસ્પિટેબલ એટલે મહેમાન ગતિ. બરાબર. આપણે ત્યાં કોઈ આવે તો આપણી માતા બધું જ કામ, મહેમાન ગતિનું બધું જ કામ બહુ સરળતાથી કરી લે. બરાબર. હોસ્પિટેબલ છે, ઘણું હોસ્પિટેબલ છે. મહેમાન ગતિ તો ખરી જ, આપણી સાર સંભાળ રાખવી એ બધી વસ્તુ એમાં આવી શકે. જેનરસ. જેનરસ એટલે દયાળુ. દયાળુ છે, નમ્ર છે. રિલાયેબલ, વિશ્વાસપાત્ર, ભરોસાપાત્ર. બરાબર. તમારું કંઈ પણ સિક્રેટ હોય તો તમે માતાને કહી શકો. નોલેજેબલ, જ્ઞાની. એમની પાસે ઘણું બધું નોલેજ હોય. બરાબર. ભલે કદાચ કોઈકના માતા એવું પણ બની શકે કે ભણ્યા બિલકુલ ના હોય, પણ નોલેજ ઘણું બધું હોય. બરાબર. કોન્ફિડન્ટ. કોન્ફિડન્ટ, આત્મવિશ્વાસુ. શું મતલબ થાય છે? આત્મવિશ્વાસુ. સોશિયેબલ. શું મતલબ થશે? સામાજિક. વિતી, બુદ્ધિશાળી. ક્રિએટિવ, સર્જક. અને કેરફુલ, સંભાળ રાખનાર કે સંભાળ લેનાર. બરાબર. ઓકે. કેરફુલ હોય છે. તો આ બધા ગુણો આપણે માતાની અંદર જોવા મળે છે. દરેક માતાની અંદર આ બધા ગુણ આપણને જોવા મળે છે. ઓકે. એના પરથી સેન્ટેન્સ બનાવવાના છે. અહીં 3 સેન્ટેન્સ તમને બનાવીને આપ્યા છે. મધર ડઝ અનસીઝિંગ લેબર. મધર ડઝ અનસીઝિંગ. અનસીઝિંગ, સીઝ એટલે સ્ટોપ કરી દેવું. બરાબર. અનસીઝિંગ એટલે અથાગ, બંધ ન કરે એવું. એવો લેબર. લેબર નો મતલબ થાય અહીંયા કાર્ય કરવું, શ્રમ કરવો, કામ કરવું. બરાબર. ધ મધર ડઝ અનસીઝિંગ લેબર ઇન હાઉસકીપિંગ. ઘરનું કામમાં માતા અથાગ મહેનત કરે છે. બરાબર. એના માટે આપણે વર્ડ અહીંયા શું લીધો? ડિલિજન્ટ. સી ઇઝ ડિલિજન્ટ. સી ઇઝ વિલિંગલી શેર્સ વોટ સી હેઝ. તે ઈચ્છાપૂર્વક જે કંઈ પણ એમની પાસે હોય એ શેર કરે છે. બરાબર. સો સી ઇઝ જેનરસ. સી ઇઝ જેનરસ. સી ઇઝ જેનરસ. એ દયાળુ છે. બરાબર. સી કમ્બાઇન્સ હ્યુમર વિથ ઇન્ટેલિજન્સ. તે પોતાનો હ્યુમર્સ એ ઇન્ટેલિજન્ટ, બુદ્ધિ સાથે ભેળવીને કામ કરે છે. બંને કમ્બાઈન કરીને કામ કરે છે. એટલે એને આપણે શું કહેવાય? બુદ્ધિશાળી. બરાબર. જે સેન્સ છે, સેન્સની સાથે બુદ્ધિનો ઉપયોગ કરીને કામ કરે છે. એટલે સી ઇઝ વિટી.
વિટી નો મતલબ થાય બુદ્ધિશાળી. શું મતલબ થાય? બુદ્ધિશાળી. ઓકે, ચાલો. P2 માં રીડ ધ પોએમ. તો પોએમ આપી છે આ એક, બરાબર. આ એક પોએમ આપણે ધોરણ 5 માં અને ધોરણ 8 માં પણ શીખી ગયા છો. એ જ પોએમ આપી છે. જ્યારે પણ તમે આ પોએમ ગાઓ તો એક સરસ મજાની ફિલિંગ તમને આવે જ છે, બરાબર. કારણ કે આ માતા વિશેની બહુ સરસ પોએમ દામોદર ખુશાલદાસ બોતાદકરે લખી છે, બરાબર. તો તમે ગાવાનો જાતે પ્રયત્ન કરજો. એન્ડ એમાંથી પછી તમારે શું કરવાનું છે? લિસ્ટ ધ કેરેક્ટરિસ્ટિક ઓફ મધર ઇન ધ પોએમ. આ પોએમ માંથી કયા કયા ગુણ માતાના દર્શાવ્યા છે એ લિસ્ટ બનાવવાનું છે. વિથ whom એન્ડ વોટ ઇઝ ધ મધર કમ્પેર. ને એમાં કયા, કોની સાથે અને સાની સાથે માતાને કમ્પેર કરવામાં આવ્યા છે એ પણ આ પોએમમાં લખ્યું છે, બરાબર. તો એ પણ થોડું શોધવાનો પ્રયત્ન કરજો. આપણે હવે આપણું ચાલુ કરીએ. રીડ અ વન્ડરફુલ ક્રિએશન. શું છે આપણું રીડનું નામ? વન્ડરફુલ ક્રિએશન. અદ્ભુત સર્જન. અદ્ભુત સર્જન. ચાલો જોઈએ. The good Lord was extremely busy that day. તો ભગવાન તે દિવસે અત્યંત, એક્સ્ટ્રીમલી નો મતલબ શું થાય? અત્યંત, કે ખૂબ ખૂબ બિઝી હતા, અત્યંત બિઝી હતા, ખૂબ વ્યસ્ત હતા તે દિવસે. He was into his 6th day of overtime. તે તેમના 6થા દિવસે પણ તે દિવસે ઓવર ટાઈમ કરી રહ્યા હતા, વધારે કામ કરી રહ્યા હતા, સમયથી વધારે કામ કરી રહ્યા હતા. When he was working with full concentration, જ્યારે તેઓ ફૂલ કોન્સન્ટ્રેશનની સાથે કામ કરી રહ્યા હતા, એકદમ ધ્યાનથી કામ કરી રહ્યા હતા, an angel appeared. An angel appeared. Angel એટલે દેવદૂત. હા, એન્જલ એટલે દેવદૂત, બરાબર. એન્જલ એટલે કોઈ છોકરીનું નામ નહીં. હા, એન્જલ એટલે દેવદૂત. એન્જલ એટલે દેવદૂત, જે સંદેશો લઈ જવા લાવવાનું કામ કરતા હોય એ દેવદૂત, બરાબર. મૂછવાળો હોય, બરાબર, આવે એ દેવદૂત. એન્જલ અપિયર્ડ. તો એન્જલ દેખાયો, દેવદૂત દેખાયો. એન્ડ કમેન્ટેડ, અને કમેન્ટ કરી, ટીકા કરી. શું ટીકા કરે છે? જો લખ્યું છે અહીંયા, યુ આર ટેકિંગ સો મચ કેર ફોર ક્રિએટિંગ ધીસ ક્રિએચર. તમે બહુ બધી સંભાળ લઈ રહ્યા છો આ પ્રાણીને બનાવવા માટે. યુ આર ક્રિએટિંગ સો મચ કેર ફોર ક્રિએટિંગ ધીસ ક્રિએચર. કે તમે બહુ બધી સંભાળ લઈ રહ્યા છો આ પ્રાણીને બનાવવા માટે. ધેટ્સ ટ્રુ, સેડ ધ લોર્ડ. ભગવાન બોલ્યા કે હા, મેં એટલો સમય લઈ જ રહ્યો છું, ઘણો સમય લઈ રહ્યો છું. ડુ યુ વોન્ટ ટુ નો ધ ડિટેલ્સ? કે તમારે માહિતી જાણવી છે, વધુ વિગતો જાણવી છે? ડુ યુ વોન્ટ ટુ નો ધ ડિટેલ્સ? દેવદૂતને પૂછે છે કે તમારે વધારે વિગત જાણવી છે? વોટ ધે આર. એન્જલ વોઝ ક્યુરિયસ. ક્યુરિયસ નો મતલબ થાય જિજ્ઞાસુ. શું મતલબ થાય? જિજ્ઞાસુ. તો જિજ્ઞાસુ થઈને દેવદૂતે પૂછ્યું, વોટ ધે આર, વોટ ધે આર, શું છે? એવી કઈ કઈ એમાં ક્વોલિટીઝ છે કે વિગતો છે? તો ભગવાન જવાબ આપે છે, all her parts should be movable. All her parts should be movable. બધા જ એના પાર્ટ, બધા જ એના ભાગો કેવા છે? મૂવેબલ. એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકાય, મૂવેબલ, મૂવ કરી શકાય તેવા છે. એન્ડ રિપ્લેસેબલ ટુ, અને બદલી પણ શકાય એવા છે. she has a lap. લેપ એટલે ખોળો. લેપ એટલે ખોળો. she has a lap. એમની પાસે એક એવો ખોળો છે. that disappeared, જે અદ્રશ્ય થઈ જાય છે. disappeared એટલે અદ્રશ્ય થઈ જાય છે. when she stand up, જ્યારે તે ઊભી થાય, જ્યારે તે ઊભી થાય ત્યારે એ ખોળો અદ્રશ્ય થઈ જાય છે. I have to endure her with a kiss that can cure everything from a broken leg to broken heart. કે મારે I have to endure with
એન્ડો હર વિથ અ કિસ, મારે એમની અંદર એક એવી કિસ મૂકવી છે, બરાબર, એવું એક ચુંબન મૂકવું છે કે જેનાથી ધેટ કેન ક્યોર, કે જેનાથી એવરીથિંગ, બધી જ વસ્તુ સાજું થઈ જાય. ક્યોર એટલે સાજું થઈ જવું, ક્યોર એટલે સાજું થઈ જવું. ધેટ કેન ક્યોર એવરીથિંગ, બધું જ સાજું કરી શકે. ફ્રોમ અ બ્રોકન લેગ ટુ બ્રોકન હાર્ટ, બરાબર, તૂટેલો પગથી લઈને તૂટેલું હૃદય પણ સાજું થઈ જાય, બરાબર, એવું એક ચુંબન મારે એની અંદર મૂકવું છે. મોર ઓવર, વધારેમાં she has to have 6 pairs of hands. she has to have 6 pairs of hands, અને વધુમાં એમના 6 જોડી હાથ પણ મારે મૂકવા છે. એમ કે શું કહે છે? 6 જોડી હાથ પણ મારે મૂકવા છે. એમ કે ભગવાન આવું કહે છે. she must be able to run on any food available. કોઈ પણ ફૂડ અવેલેબલ હોય, કોઈ પણ ખોરાક, ખાવાનો ખોરાક, બરાબર, એ કોઈ પણ અવેલેબલ હોય એના પર એમને ચાલી જાય. and should have 3 pairs of eyes, અને 3 આંખો ની જોડીઓ પર હોય, બરાબર. આટલી વસ્તુ ભગવાને એમની અંદર મૂકવી છે. એવું કે the angel shook his head. shook એટલે માથું હલાવવું, તો દેવદૂતે માથું હલાવ્યું. and slowly માથું હલાવ્યું. and said, અને બોલ્યો. શું બોલે છે? a mighty impossible task. mighty એટલે બહુ મોટું, ભવ્ય, વિશાળ. આ તો બહુ વિશાળ કામ છે એમ કે, ને અશક્ય કામ છે. mighty impossible task. ટાસ્ક એટલે કામ, ટાસ્ક એટલે કામ, કે આ તો બહુ વિશાળ અશક્ય કામ છે. એમ કે આઈ સપોઝ, હું માનું છું ત્યાં સુધી, 6 pair of hands, કે 6 pair of hands, એમ કે 6 જોડી હાથ. નો વે, આવું તો હોય જ નહીં. એમ કે બને જ ના. એમ કે શું કે આવું તો હોય જ નહીં. નો વે. નો વે નો આપણે એવો જ મતલબ કાઢીએ, ના હોય યાર, ના હોય, બરાબર. તો ભગવાન જવાબ આપે છે, નો, ધીસ હેન્ડ્સ આર નોટ પ્રોબ્લેમ ફોર મી. કે ના, આ હાથ મારા માટે કોઈ સમસ્યા નથી. હાથ મારા માટે કોઈ સમસ્યા નથી. નો, ધીસ હેન્ડ્સ આર નોટ અ પ્રોબ્લેમ ફોર મી. ઇટ ઇઝ ધ 3 pairs of eyes. એ 3 જોડી આંખ છે, એ મારા માટે પ્રોબ્લેમ છે. ધેટ ધ મધર હેવ ટુ હેવ, કે જે માતા પાસે હોવી જ જોઈએ, બરાબર. લોર્ડ લુક પઝલ. ભગવાન થોડા મૂંઝાયેલા દેખાયા. આ 3 આંખોની જોડી મેં મૂકું તો ક્યાં મૂકું એમ, એટલે થોડા મૂંઝાયેલા હતા, કન્ફ્યુઝનમાં હતા. પઝલ નો શું મતલબ થાય? કન્ફ્યુઝ, મૂંઝાયેલા હોવું, બરાબર. Oh, so you are creating a standard model of a mother, but 3 pairs of eyes? What for? Angel got interested. તો એન્જલ ગોટ ઇન્ટરેસ્ટેડ. દેવદૂતને થોડો રસ આવ્યો એટલે વધુ માહિતી પૂછી. કે છે, ઓ સો યુ આર ક્રિએટિંગ અ સ્ટાન્ડર્ડ મોડલ ઓફ મધર, કે તમે એક સ્ટાન્ડર્ડ મોડલ બનાવી રહ્યા છો માતાનું. બટ 3 pairs of eyes, પણ એમાં 3 જોડી આંખો. વોટ ફોર? શાના માટે? એ પણ શાના માટે? બરાબર, એવું પૂછ્યું. ઇન્ટરેસ્ટ લઈને એવું દેવદૂતે પૂછ્યું. One pair that sees her children through closed doors. One pair, એક જોડી આંખો એટલા માટે કે sees her children through closed door, કે બંધ દરવાજે પણ તે પોતાના બાળકને જોઈ શકે. એના માટે એવી એક આંખ જે બંધ દરવાજે પણ પોતાના બાળકને જોઈ શકે. Another pair, બીજી એક પેર એટલા માટે to look at the children and say, જે છોકરાઓને તરત જોઈ શકે અને કહી શકે કે આઈ અન્ડરસ્ટેન્ડ, હું તમને સમજુ છું, એન્ડ આઈ લવ યુ વિધાઉટ અટરિંગ અ વર્ડ, એક પણ શબ્દ બોલ્યા વગર. અટરિંગ નો મતલબ શું થાય? બોલવું. અટરિંગ નો શું મતલબ થાય? બોલવું. અટરિંગ વિધાઉટ અટરિંગ અ વર્ડ, બરાબર, એક પણ શબ્દ બોલ્યા વગર. એન્ડ ધ થર્ડ પેર ટુ સી, અને ત્રીજી જોડી જોવા માટે, all secret things without opening them.
બધી જ સિક્રેટ વસ્તુ વિધાઉટ ઓપનિંગ ધેમ. બરાબર, માતાને બધું ખબર જ હોય કે આપણે શું કરતા છે અને શું નથી કરતા, આપણને કે ના. બરાબર, તો એ જ ગુણ અહીંયા ભગવાને ચર્ચા કરી છે કે ઓલ સિક્રેટ થિંગ્સ વિધાઉટ ઓપનિંગ ધેમ. બધી સિક્રેટ થિંગ્સ માતા બધું જાણતા જ હોય. બરાબર, તો બધી સિક્રેટ થિંગ્સ વિધાઉટ ઓપનિંગ ધેમ, પાછા ઓપન નહીં કરે. બરાબર, આપણા પરિવારમાં કે બીજા બધાને જણાવે નહીં, ખબર છે આપણે રાખી મૂકે. ચાલો, લોર્ડ રિક્વેસ્ટેડ ધ એન્જલ. એન્જલે રિક્વેસ્ટ કરી કે ભગવાન, શું કીધું? લોર્ડ, હે ભગવાન, પ્લીઝ ગો ટુ બેડ. ભગવાન તમે સુઈ જાવ યાર. શું કહે છે ભગવાનને દેવદૂત? કે પ્લીઝ ગો ટુ બેડ, ડુ નોટ ટેક સો મચ ટ્રબલ ઇન અ સિંગલ ડે. ભગવાન તમે આરામ કરો, સુઈ જાઓ. બરાબર, ડુ નોટ ટેક સો મચ ટ્રબલ ઇન અ સિંગલ ડે. એક દિવસમાં આટલી બધી સમસ્યાઓ તમે ફેસ ના કરો, આટલી બધી સમસ્યાઓ લઈને ના બેસો, તમે આરામ કરો થોડો. ગો ટુ બેડ એવું કહે છે, રિક્વેસ્ટ કરે છે, વિનંતી કરે છે કે હે ભગવાન, તમે આટલું બધું કામ એક દિવસમાં ના કરો, તમે જઈને થોડો આરામ કરો, સુઈ જાઓ. તો ભગવાન જવાબ આપે છે, ભગવાન ના પાડી દે છે. હી રિફ્યુઝ. ભગવાને ના પાડી દીધી. રિફ્યુઝ એટલે ના પાડી દીધી. શું ના પાડી? આઈ કેન નોટ, હું આરામ નહીં કરી શકું. આઈ હેવ ઓલમોસ્ટ કમ્પ્લીટેડ ધ વર્ક. મેં લગભગ બધું જ કામ પતાવી દીધું છે, પૂરું કરી દીધું છે. આઈ હેવ પુટ ધ બેસ્ટ ઓફ માય આઈડિયાઝ ઇનટુ ધીસ મોડલ્સ. આઈ હેવ પુટ બેસ્ટ ઓફ માય આઈડિયાઝ ઇનટુ ધીસ મોડલ. કે મારી બેસ્ટ આઈડિયા આ મોડેલની અંદર મેં મૂકી છે. નાઉ ધીસ મધર વિલ હીલ હરસેલ્ફ. આ મધર, આ માતા એવા છે કે જે પોતાના જાતને જાતે જ સાજા કરી દેશે. બરાબર, ધેટ ધીસ મધર વિલ હીલ હરસેલ્ફ. પોતાની જાતને જાતે જ સાજા કરી દેશે. વેન સી સિક, જ્યારે તે માંદા હોય, જ્યારે તે માંદા હોય. She would be able to feed a family of 6 members. એ આ માતા જે છે, she would be able to feed a family of 6 members only on a half kilo of cabbage. કે અડધો કિલો કેબેજ, કોબી હોય અડધો કિલો, તો એની અંદર પણ 6 સભ્યોને ખવાડી શકે. બરાબર, એવી એબિલિટી, એવી ક્ષમતા એમની અંદર મેં મૂકી છે. બરાબર, she would be able to feed a family of 6 members only a half kilo of cabbage. કહેવાનો મતલબ છે ભગવાનનો કે ઓછામાં ઓછા ખાવાનું હશે એમાં પણ એ બધા સભ્યોને ખવડાવી શકશે. એન્ડ she would manage a child's bath. અને એ બધું મેનેજ કરી શકશે. બરાબર, બધી જ વસ્તુ એ મેનેજ કરી શકશે. જેમ કે ચાઇલ્ડ્સ બાથ, છોકરાઓને નવડાવવાનું, પ્લે રમાડવાનું, સ્ટડી ભણાવવાનું, ફૂડ ખવડાવવાનું, એન્ડ સ્લીપ અને સુવડાવવાનું. વિધાઉટ ગેટિંગ ઇરિટેટેડ. ઇરિટેટેડ એટલે ચીડાઈ જવું, કે ચીડાયા વગર આ બધા જ કામ બાળકને કરી લેશે. બરાબર, કારણ કે બાળક જ્યારે મોટું થતું હોય તો ત્યારે બહુ બધી સમસ્યા આવે. બરાબર, નાના બાળકો જે હેરાન કરે માતા પિતાને એ બહુ જ હોય એમ. એવું તો ઘણા હેરાન કરતા જ હોય. આઈ હેવ એક્સપિરિયન્સ ઓફ ઇટ. મને પણ એનો અનુભવ થઈ ગયો છે હમણાં. સો આઈ એમ ફેસિંગ ધીસ પ્રોબ્લેમ, બટ નોટ ઇન કેસ હું ઇરિટેટ થઈ જાઉં, પણ મારી વાઈફ, એની માતા ઇરિટેટ થતી નથી. બરાબર, ઇરિટેટ ચીડાઈ જતી નથી, બધું જ કામ કરી લે. તો દરેક માતાની અંદર આ ક્વોલિટીઝ હોય જ છે. બરાબર. The angel went round the model of the mother very slowly. તો એન્જલ જે છે એ આખું મોડેલ જ્યાં તૈયાર થતું હતું એને આમ ફરતે ફરે છે. વેરી સ્લોલી, ધીમે ધીમે ફરતે ફરે છે. He touched it. એમણે એનો સ્પર્શ પણ કર્યો. And said, અને બોલ્યા, it's so soft. It's so soft. આ તો બહુ કોમળ છે. આ માતા બહુ કોમળ છે, સોફ્ટ છે.
તો ભગવાન બોલે છે બટ વેરી ટફ. શું બોલે છે? બટ વેરી ટફ. બહુ ટફ છે, મજબૂત છે. બરાબર. સેડ ધ લોર્ડ એક્સાઇટેડ. ભગવાન એક્સાઇટેડ થઈને આવું બોલે છે. યુ કેન નોટ ઇમેજિન વોટ ધીસ મધર કેન ડુ એન્ડ એન્ડ્યોર. તમે કલ્પના નહીં કરી શકો કે માતા શું કરી શકે છે. એમ યુ કેન નોટ ઇમેજિન. તમે કલ્પના નહીં કરી શકો વોટ ધીસ મધર કેન ડુ એન્ડ એન્ડ્યોર, કે શું કરી શકે ને એન્ડ્યોર એટલે કેટલું સહન કરી શકે. એન્ડ્યોર એટલે સહન કરી શકે. બરાબર. તો પાછળ દેવદૂત પૂછે છે કેન ઇટ થિંક, શું એ વિચારે છે? કેન ઇટ થિંક, શું એ વિચારે છે? તો ભગવાન જવાબ આપે છે નોટ ઓનલી કેન સી થિંગ્સ, માત્ર વિચારી જ શકે એવું નથી, બટ કેન રીઝન એન્ડ કોમ્પ્રોમાઇઝ ટુ, કારણ પણ આપી શકે અને કોમ્પ્રોમાઇઝ પણ કરી શકે. બરાબર. સેડ ધ લોર્ડ. ભગવાને આવું કીધું. શું કીધું ભગવાને? નોટ ઓનલી કેન સી થિંગ, બટ માત્ર વિચારી જ શકે એટલું એવું નથી, તે રીઝન કારણ પણ આપી શકે અને કોમ્પ્રોમાઇઝ પણ કરી શકે. The angel was impressed. એન્જલ એકદમ પ્રભાવિત થઈ ગયા. She went closer to the model. Closer to the model. એ મોડલની નજીક, માતાના મોડલની નજીક ગયા. And move his finger across the cheek. Move his finger across the cheek. Move his finger across the cheek. ગાલ પાસેથી એમ આંગળી ગુમાવી, એમણે ફેરવી અને બોલે છે ઓ લોર્ડ, હર આઈઝ આર લીકિંગ. એ ભગવાન, આમની આંખોમાંથી લીક થઈ રહ્યું છે. બરાબર. દેવદૂત કહે છે કે ભગવાન આવું કેવું તમે માતાનું મોડલ બનાવ્યું કે આમાં આંખમાંથી લીક થઈ રહ્યું છે? તો લોર્ડ, હર આઈઝ આર લીકિંગ, એમની આંખો તો લીક થઈ રહી છે. તો ભગવાન જવાબ આપે છે હાઉ ડીડ ધીસ હેપન. આવું કેવી રીતે થયું? ઇટ મસ્ટ બી અ ટીયર. ઇટ મસ્ટ બી અ ટીયર. એ તો આંસુ જ હશે. આઈ હેવ નોટ પુટ ઇટ ધેર. મેં આંસુ મૂક્યા જ નથી. આઈ હેવ નોટ પુટ ઇટ ધેર. મેં આંસુ મૂક્યા જ નથી. ઇટ્સ અ મિરેકલ. આ તો ચમત્કાર છે. ઇટ્સ અ મિરેકલ. મિરેકલ, મિરેકલ મીન્સ ચમત્કાર છે. ધ લોર્ડ એક્સક્લેમ. ભગવાને આવું કહ્યું. બટ વોટ ઇઝ ધ ટીયર ફોર માય લોર્ડ. તો દેવદૂત પૂછે છે ભગવાન આ આંસુ શાના માટે? આ આંસુ શાના માટે? ઇટ ઇઝ સમથિંગ યુનિક. આ એકદમ યુનિક છે. યુનિક એટલે અજોડ. દુનિયામાં બીજું કઈ હોય ના તેવું અજોડ છે. મે બી ઇટ ઇઝ ફોર પેન. એ કદાચ શાના હશે? દર્દના હશે, દુખાવાના હશે. જોય, ખુશીના આંસુ હશે. પ્રાઇડ, ગર્વના આંસુ હશે. ડિસઅપોઇન્ટમેન્ટ, નિરાશાના આંસુ હશે. એન્ડ લોનલીનેસ, એકલતાના આંસુ હશે. લોર્ડ એક્સપ્લેન. ભગવાને આ સમજાવ્યું. અને ત્યારબાદ છેલ્લે દેવદૂત બોલે છે વોટ અ વન્ડરફુલ ક્રિએશન. વોટ અ વન્ડરફુલ ક્રિએશન. બરાબર. તો આ ચેપ્ટરમાં ભગવાને અને દેવદૂતનું જે આખું કન્વર્ઝેશન આપ્યું છે, જેમાં માતાનું મોડલ અને એના ગુણો વિશે ચર્ચા કરી છે. બરાબર. તો આ એક બેસ્ટ ચેપ્ટર છે મારા પ્રમાણે, આ તમારા ધોરણ 10 નું. બરાબર. બરાબર પાછું રિવાઇઝ કરજો. ના સમજ પડે તો પાછું ફોરવર્ડ કરીને જોજો. બરાબર. પછી પાછા મળીશું નવા એક વિડીયોમાં, નવા એક ચેપ્ટર સાથે. ત્યાં સુધી લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. ફરી મળીશું નવા વિડીયોમાં. આભાર.